હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? આ ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર તમારા સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 17 ગરીબી અને બેરોજગારીની વાત કરીએ છીએ. તો જ્યારે આપણે ગરીબી અને બેરોજગારીની વાત આજ લગભગ 7 લેક્ચરથી કરતા આવીએ છીએ, એની અંદર ગરીબીનું ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું છે. હવે પછીના આપણે જે વિડિયો ભણીએ છીએ તે બેરોજગારી વિશે ભણીએ છીએ. તો છેલ્લા 2 લેક્ચરથી બેરોજગારી એટલે શું, બેરોજગારી માટે શું જવાબદાર છે, બેરોજગારીનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે તે આપણે ભણ્યા. આજે આપણે વાત કરવાના છીએ બેરોજગારી ઉદ્ભવવાના કારણો. કારણ વિના કોઈ જ પરિસ્થિતિનું નિર્માણ નથી થતું, આપણે સૌ જાણીએ છીએ. ગરીબી કઈ રીતે ઉદ્ભવે છે તો આપણે સમજ્યા કે ગરીબીનું મૂળ કારણ વસ્તી વૃદ્ધિ છે, તો સાથે ગરીબીનું કારણ બેરોજગારી પણ છે. એ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો ગરીબી અને બેરોજગારી બંને એકબીજાની બહેનો છે. બેરોજગારી હોય એટલે ગરીબી ઉદ્ભવે છે અને ગરીબી હોય ત્યાં બેરોજગારી પણ હોય જ છે. એટલે બંને એકબીજાની સગી બહેનો છે. બંને સમસ્યાઓ, બંને આર્થિક સમસ્યાઓ છે, તેમના ઉદ્ભવ પાછળના કેટલાક કારણો સમાન જ છે. તો બેરોજગારી શું કારણથી ઉદ્ભવે છે આપણે એની વાત કરીએ તો બેરોજગારી ઉદ્ભવવા માટેનું પહેલું કારણ છે વસ્તી વૃદ્ધિ. વસ્તી વધારો અનેક આર્થિક સમસ્યાનું કારણ છે અને વસ્તી વધારો અનેક આર્થિક સમસ્યાઓના કારણની વાત કરીએ તો એક તો ગરીબીનું મૂળ કારણ વસ્તી વધારો, બેરોજગારીનું મૂળ કારણ વસ્તી વૃદ્ધિ, ભાવ વૃદ્ધિનું મૂળ કારણ વસ્તી વધારો. આવી ઘણી બધી આર્થિક સમસ્યાઓ છે, તે આર્થિક સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો જ રહેલો છે. આપણે બધા જાણીએ છીએ કે વસ્તીની દ્રષ્ટિએ ભારત દુનિયામાં બીજા ક્રમે આવતો દેશ છે. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે અને ચીન પછી જો બીજા નંબરના દેશની વાત કરીએ તો ભારત. ભારતનો વસ્તી વૃદ્ધિ દર આજની તારીખમાં 2% છે. આજે વસ્તી વૃદ્ધિનો દર 1.90% છે. 90%, 1.90% એટલે 2%. દર વર્ષે ભારતની અંદર ચોખ્ખો 2 કરોડ વસ્તીનો વધારો થાય છે, એટલે કે નવા જન્મનાર બાળકોની સંખ્યા 1,90,00,000 છે. હવે જ્યારે આ દરે વસ્તી વધે છે ત્યારે શ્રમ શક્તિના પુરવઠામાં પણ એટલો જ વધારો થાય છે. કેમ કે દર વર્ષે 14 વર્ષના બાળકો 15 વર્ષની અંદર પ્રવેશ કરે છે. એમાંથી 70% બાળકો એવા છે કે જે 15 વર્ષ પછી કામની શોધમાં હોય છે. એટલે વસ્તી વૃદ્ધિ છે તે શ્રમ શક્તિની દરમાં પણ વધારો કરે છે. જે દર વર્ષે જેટલો શ્રમ પુરવઠો ઉમેરાય છે એટલી સામે શ્રમ પુરવઠાને કામે લગાડી શકાય તેટલી રોજગારીની તકો ખોલી શકાતી નથી. દાખલા તરીકે ધારો કે 2018-19 ની અંદર શ્રમની શોધમાં 70 લાખ લોકો ઉમેરાયા. 50 લાખ લોકો શ્રમની શોધમાં હતા જ ફોર એક્ઝામ્પલ. એમાં 70 લાખનો ઉમેરો થયો. સરકારે નવા રોજગારો ખોલ્યા તો માંડ કરીને 70-60 લાખ લોકોને સમાવી શકાય તેટલા જ રોજગાર ખોલી શક્યા. 50 લાખ લોકો શ્રમની શોધમાં હતા, બીજા નવા 70 લાખ લોકો ઉમેરાયા, એમાંથી 75 લાખ લોકોને કામ મળે એટલી રોજગારીની તકો ખુલી. બાકીના પાછા બેકાર રહ્યા 40 લાખ જેટલા. હજુ એ શ્રમ શક્તિને સંચિત રીતે જળવાયેલી છે, હજુ એ શ્રમ શક્તિને કામે નથી લગાડી શક્યા. ત્યાં 2020-21 ની અંદર પાછી નવી શ્રમ શક્તિ તેમાં ઉમેરાય છે, કારણ કે એના મૂળમાં વસ્તી વધારો રહેલો છે. તો આમ વસ્તી વૃદ્ધિ દર છે તે શ્રમ શક્તિના દરમાં પણ વધારો કરે છે અને પરિણામ સ્વરૂપે ગમે તેટલી રોજગારની તકો ખોલી શકીએ તો પણ તે શ્રમ શક્તિને કામે લગાડી શકાતી નથી, જેના કારણે સંચિત બેરોજગારીનું પ્રમાણ વધે છે. ત્યાર પછીનું બીજું કારણ લઈએ તો કૌશલ્યનો અભાવ. ભારતની અંદર આજે સાક્ષરતા વધી છે, પરંતુ માત્ર તો કે પ્રાયોગિક સૈદ્ધાંતિક શિક્ષણ અપાય છે. પ્રાયોગિક શિક્ષણનો અભાવ છે.
એક સમય હતો કે મહાત્મા ગાંધીજીની જે શિક્ષણ પ્રણાલી હતી ઉત્તર બુનિયાદી શિક્ષણ પ્રણાલી, ઉત્તર બુનિયાદી શિક્ષણ પ્રણાલીની અંદર માધ્યમિક કક્ષાથી જ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પ્રાયોગિક જ્ઞાન પણ આપવામાં આવતું હતું. પણ આજની જે નવી શિક્ષણ પ્રણાલી છે તે નવી શિક્ષણ પ્રણાલીની અંદર માત્ર વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક જ્ઞાન અપાય છે, પ્રાયોગિક જ્ઞાન નથી અપાતું. ઘણા બધા ઉદ્યોગો વિશે આપણે ભણીએ છીએ પણ વાસ્તવમાં તે ઉદ્યોગોની અંદર કઈ રીતે ઉત્પાદન થાય છે, તેની ઉત્પાદન પદ્ધતિ શું છે, તેના યંત્રો કેવા છે, તેનું સૈદ્ધાંતિક જ્ઞાન મેળવીએ છીએ તો કે ના. આના કરતા પ્રાચીન ભારતની શિક્ષણ પ્રણાલી સૈદ્ધાંતિક હતી, પ્રાયોગિક હતી. પણ આજની આપણી જે શિક્ષણ પ્રણાલી છે તે શિક્ષણ પ્રણાલી અનુસાર માત્ર વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક જ્ઞાન અપાય છે, થિયરિકલ શિક્ષણ અપાય છે. સૈદ્ધાંતિક મીન્સ કે થિયરિકલ શિક્ષણ અપાય છે, પ્રેક્ટિકલ શિક્ષણનો અભાવ છે. પરિણામ સ્વરૂપે બાળકો ભણે છે પણ ગણતા નથી. આપણી ગુજરાતીની કહેવત છે ને કે ભણે પણ ગણે નહીં. જેટલું ભણ્યા હોય સામે એટલું ગણેલા હોય તો તે કામ કરી શકે. તો આજના યુવકો જે ભણીને બહાર પડે છે, શિક્ષણ મેળવીને બહાર પડે છે, તે એજ્યુકેટ વિદ્યાર્થીઓની અંદર કે ભણેલા વિદ્યાર્થીઓની અંદર ગણતરનું પ્રમાણ ઓછું છે, મતલબ કે પ્રાયોગિક જ્ઞાન ઓછું છે. કૌશલ્યનો અભાવ છે જેથી કરીને તે રોજગાર મેળવી શકતો નથી. જ્યારે તે રોજગાર મેળવવા જાય છે ત્યારે તેને પ્રાયોગિક જ્ઞાનની જરૂર પડે છે, જે પ્રાયોગિક જ્ઞાન તો શાળા કક્ષાએ અપાયું નથી. અને જેના કારણે તે રોજગાર પોતે ભણેલો છે તે ફેકલ્ટી ઉપર, તે લાઈન ઉપર રોજગાર નથી મેળવી શકતો, પરિણામ સ્વરૂપે બેકાર રહે છે. ત્યાર પછીનું બીજું કારણ લઈએ તો પૂર્ણ રોજગારીનો અભાવ. પૂર્ણ કક્ષાની રોજગારીનો આ જે અભાવ છે કારણ કે રોજગારની માંગમાં અનેક લોકો છે પરંતુ રોજગાર આપી શકાય તેટલી તકો અડધી છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પોસ્ટ ઉપર વેકેન્સી હોય, પછી તે ગવર્નમેન્ટ જોબ હોય, કોઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મળતી જોબ હોય કે પછી કોઈ કંપનીની અંદર આપવામાં આવતી જોબ હોય, દરેક જગ્યાએ જેટલી માંગ છે તેનાથી અનેક ગણા લોકો લાઈનમાં ઊભા હોય છે. 10,000 શિક્ષકોની માંગ હોય, 10 લાખ ફોર્મ ભરાયા હોય ગવર્નમેન્ટ જોબની અંદર. કોઈ એક કંપનીમાં 10 એન્જિનિયરોની જરૂર હોય, 10,000 ફોર્મ ભરાયા હોય. આ સંજોગોની અંદર એ વસ્તુ એ સાબિત કરે છે કે રોજગાર આપી શકાય એટલી તક ઓછી છે અને રોજગારની માંગ વધુ છે, શ્રમ શક્તિ વધુ છે, શ્રમ પુરવઠો વધારે છે, શ્રમ શક્તિને કામે લગાડી શકાય તેટલી પોસ્ટ ઓછી છે. ત્યારે દરેક વ્યક્તિને પૂર્ણ કક્ષાનો રોજગાર નથી મળતો. ઘણી વખત કોઈ વ્યક્તિને હાફ ટાઈમ જ રોજગાર મળે છે, અડધા સમયનો જ રોજગાર મળે છે, જે રોજગાર તેમનું ગુજરાન ચલાવવા માટે પૂરતો ગણાતો નથી. આમ પૂર્ણ કક્ષાની રોજગારીના અભાવને કારણે પણ વ્યક્તિએ બેકાર રહેવું પડે છે. બેરોજગારીનું એક કારણ પ્રાકૃતિક પરિબળો પણ છે, જેમ કે વરસાદની અનિયમિતતા. ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશની અંદર વરસાદની આવશ્યકતા રહે છે. જો વરસાદ થાય તો જ ખેડૂત ખેતી કરી શકે. એમાંય ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે અને એ સંજોગોની અંદર ભારતની અંદર વરસાદ અનિયમિત ધોરણે પડે છે, અનિશ્ચિત ધોરણે પડે છે, અસમાન ધોરણે પડે છે. કોઈક વખત વરસાદ ઘણો વહેલો થઈ જાય છે તો કોઈક વખત વરસાદ ઘણો મોડો થાય છે. કોઈક સ્થળે વરસાદ ખૂબ જ પડે છે તો અતિવૃષ્ટિ સર્જાય છે, તો કોઈક સ્થળે વરસાદ ઘણો ઓછો પડે છે તો ત્યાં અનાવૃષ્ટિ સર્જાય છે. અને આ પરિબળોને કારણે વરસાદની આ અનિયમિતતા અને અનિશ્ચિતતાને કારણે ખેડૂતે વાવેલા પાક નિષ્ફળ જતા હોય છે અને તે બેકાર રહે છે. અને એની સામે વરસાદની અનિશ્ચિતતાના ધોરણે અનિશ્ચિત ધોરણે વરસાદ પડે છે. ધારો કે વરસાદ મોડો પડ્યો તો ખેડૂતને સિંચાઈની જરૂર પડે અને સિંચાઈ સગવડતાની અપૂરતી સગવડતા, સિંચાઈનો અભાવ અથવા તો ઓછી માત્રાને કારણે ઘણા બધા ખેડૂતો સિંચાઈનો લાભ નથી લઈ શકતા અને તેમને બેકાર રહેવું પડે છે. ત્યાર પછીની વાત કરીએ તો બેરોજગારીનું એક કારણ છે લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો. ભારતની અંદર ભારત સરકારનું આયોજન
ઉદ્યોગપતિઓને મળે છે. હવે મોટાભાગના ઉદ્યોગપતિઓને લાભ મળે છે ને મોટા મોટા ઉદ્યોગોમાં તો ઓછા માનવ શ્રમની જરૂર પડે છે, યંત્ર શ્રમ વધુ વપરાય છે. એની સામે મોટા ઉદ્યોગોને સરકાર લાભ આપે છે, એની સામે લઘુ ઉદ્યોગોની ઉપેક્ષા થાય છે. કુટીર ઉદ્યોગોને લાભ નથી મળતો સરકારનો, ગૃહ ઉદ્યોગોને સરકારનો પૂરતો લાભ નથી મળતો. પરિણામ સ્વરૂપે ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગો છે તે નબળા રહે છે. અને કુટીર ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગો જ એવા છે કે જ્યાં વધારે લોકોને રોજગાર મળે છે, કેમ કે ત્યાં યંત્ર શ્રમ ઓછો વપરાય છે, માનવ શ્રમ વધુ વપરાય છે. હવે એ ઉદ્યોગો આયોજનમાં ખામી હોવાને કારણે લઘુ ઉદ્યોગોની સ્થિતિ નબળી રહે છે, તો ત્યાં લોકોને રોજગાર મળતો નથી. પરિણામ સ્વરૂપે તેમને બેકારી મળે છે. બેરોજગારીનું એક કારણ એ પણ છે કે કૃષિમાં નિરસ્તા. આજે ભારતમાં સાક્ષરતા દર વધ્યો, યુવકો ભણ્યા, એજ્યુકેશન મેળવતા થયા. પરિણામ સ્વરૂપે આજના એજ્યુકેટ યુવકને કૃષિમાં રસ નથી રહ્યો. ભારતનો પારંપરિક વ્યવસાય છે ખેતી, પણ આજના યુવકને ખેતીમાં રસ નથી. ખેતી પ્રત્યે તે અરુચિ ધરાવે છે, નિરસતા ધરાવે છે અને તે રોજગારની શોધમાં ભટક્યા કરે છે. તેને રોજગાર નથી મળતો, કેમ કે જ્યાં તે રોજગાર ગોતવા જાય છે કે મેળવવા જાય છે ત્યાં અનેક કારણોસર તે રોજગારથી વંચિત રહી જાય છે અને ખેતી નબળી રહે છે. ખેતીમાં ધ્યાન નથી આપતો કારણ કે તેમની નિરસતા છે. તો એવા સંજોગોની અંદર પણ બેકારી છે તે ઉદ્ભવે છે, કારણ કે ભારતનો કૃષિ વ્યવસાય એક એવો વ્યવસાય છે કે જે 60% લોકોને રોજગાર આપે છે. પણ હવેની જનરેશનને ખેતીમાં રસ નથી, તો તે ખેતી તરફ ધ્યાન નથી દેતા અને બીજા રોજગારની શોધમાં ભટકે છે. તો ત્યાં વૈકલ્પિક રોજગારનો અભાવ છે. ત્યાં વૈકલ્પિક રોજગાર આપી શકાય તેટલી જગ્યાઓ હોતી નથી. એટલે આવા સંજોગોની અંદર પણ યુવકોએ બેકાર રહેવું પડે છે. બેરોજગારીનું એક કારણ છે મૂડી સર્જનમાં પણ ઘટાડો. ઉદ્યોગોની નબળી સ્થિતિના કારણે ઉદ્યોગો ઓછો ઇન્કમ કરતા હોય છે, નવી મૂડીનું સર્જન નથી થતું કારણ કે બચત વૃત્તિમાં ઘટાડો થાય છે. બેરોજગારીની સાથે ભાવ વધારો પ્રવેશે છે. ભાવ વધારો પ્રવેશે, પરિણામ સ્વરૂપે ઉત્પાદનકારો ઊંચા ભાવ દઈને કાચો માલ ખરીદે છે અને ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે, તેમનો પ્રોફિટ ગાળો ઘટી જાય છે અને પ્રોફિટ ગાળો ઘટે એટલે બચત વૃત્તિ ઘટે અને બચત વૃત્તિ ઘટે એટલે નવું મૂડી સર્જન ન થાય અને મૂડી સર્જન ન થાય એટલે નવું મૂડી રોકાણ ન થાય અને નવું મૂડી રોકાણ ન થાય ત્યાં સુધી ઉત્પાદન એકમો ના ખુલે અને લોકોને રોજગાર ન મળે. જો બચત વૃત્તિ થાય તો મૂડી સર્જન થાય, મૂડી સર્જન થાય તો ઉદ્યોગકારો નવા ઉદ્યોગો શરૂ કરે કારણ કે મૂડી સર્જન થાય અને નવા ઉદ્યોગો શરૂ થાય તો બેકાર લોકોને રોજગાર મળે. એટલે આખું આ એક વિષચક્ર એવું છે કે જે ચક્રનું એક કારણ છે તે આખા ચક્રને ફેરવ્યા કરે છે અને રોજગારીની તકોનું સર્જન નથી થતું. આમ અનેક કારણોસર ભારતની અંદર બેરોજગારી ઉદ્ભવે છે. તે બેરોજગારીની સામાજિક આર્થિક અસરો શું છે? બેરોજગારી ઉદ્ભવવાને કારણે લોકો ઉપર તેની શું અસર થાય છે, સમાજ ઉપર તેની શું અસર થાય છે, અર્થતંત્ર ઉપર તેની શું અસર થાય છે, એની આપણે વાત કરીએ તો બેરોજગારી સામાજિક, આર્થિક અને લોકોના માનસિક ધોરણે ખૂબ જ નુકસાનકારક છે. એવું કેવું તો કહી શકાય કે અર્થતંત્રના આયોજન માટે બેરોજગારી એક નબળી કડી છે. કોઈ પણ દેશના અર્થતંત્રનું યોગ્ય આયોજન નથી કરી શકાતું કારણ કે બેરોજગારીનો દર ઊંચો હોય છે. એટલે આયોજન માટે, આર્થિક વિકાસ માટે બેરોજગારી એક એવી સમસ્યા છે કે જે આર્થિક વિકાસની નબળી કડી બને છે. બીજી બાજુ જ્યાં બેરોજગારી હોય છે ત્યાં ગરીબી ઉદ્ભવે છે. આમ ગરીબી અને બેરોજગારી એકબીજાની સગી બહેનો બને છે. એક બાજુ અર્થતંત્રની અંદર બેરોજગારીની સમસ્યા છે તો બીજી બાજુ ગરીબી પણ ઉદ્ભવે છે. કારણ તો કે જે લોકો બેરોજગાર છે
લોકો પાસે તો શું, એટલે એમને સંચિત કરેલું નાણું એક સમયે ખૂટી જાય છે, પછી તો એની સ્થિતિ એવી ઊભી થાય છે, બેકાર માણસની સ્થિતિ, કે તેમને પૂરતું બે ટંકનું ભોજન પણ નથી મળતું, તો ત્યાં ગરીબ બને છે. એટલે ગરીબી અને બેરોજગારી બંને એકબીજાની સગી બહેનો છે. બેરોજગારી ઉદ્ભવતાની સાથે જ ગરીબીની સમસ્યા આવે છે, અને એ ગરીબી અને બેરોજગારીથી સમાજ ઉપર તેની શું અસર પડે છે, તો કે સમાજમાં સૌથી વધારે બેરોજગારી જો અસર કરતી હોય તો યુવા વર્ગ. 15 થી 60 વર્ષના લોકો કામ કરવા માટે સક્ષમ હોય છે, પણ બેરોજગારીની વિપરીત અસર સૌથી વધુ 15 થી 35 વર્ષના યુવકો અનુભવે છે. કેમ કે કામની શોધમાં કોણ હોય છે? 60 વર્ષથી 35 વર્ષથી મોટી ઉંમરના લોકોને તો કામ મળી ચૂક્યું હોય છે ને તે પોતાના કામમાં પરોવાયેલા હોય છે. પણ આજે કામની શોધમાં કોણ હોય છે? તો કે 15 થી 35 વર્ષના યુવકો. અને એને પોતાની લાયકાત અનુસાર, પોતાની પાસે જે આવડત છે તે આવડત અનુસારનું કામ નથી મળતું, માટે તે નિરાશ બને છે, હતાશ બને છે, માનસિક પીડાથી પીડાય છે. એટલે સૌથી વધુ વિપરીત અસર બેરોજગારીની યુવા વર્ગને થાય છે. યુવકોને શિક્ષણ ઉપરથી રુચિ ઘટી જાય છે, કેમ કે ખૂબ જ આશાઓ, અપેક્ષાઓ સાથે તે ભણ્યા હોય છે કે હું ભણી ગણીને એન્જિનિયર બનીશ, ભણી ગણીને ડોક્ટર બનીશ, ભણી ગણીને શિક્ષક બનીશ. એમણે જે લાયકાત પ્રાપ્ત કરી લીધી છે, પછી તે લાયકાત મુજબનું કામ ન મળે તો કોઈ પણ વ્યક્તિના માનસ પટ ઉપર શિક્ષણ પ્રત્યેની અભિરુચિ ઘટી જાય. અને કહેવત છે ને કે ભણી ગણીને કોણ ઊંચું આવે. લોકો કહેતા હોય કે ભણી ગણીને કોણ ઊંચું આવે, પણ એ વસ્તુ કોને લાગુ પડે છે? તો કે જે વ્યક્તિ ભણી ગણીને સાક્ષર બન્યો છે ને શૈક્ષણિક બેકારીનો ભોગ બન્યો છે, તેમની લાયકાત અનુસાર નોકરી ન મળે, વ્યવસાય ન મળે, ધંધો ન મળે, તો એ વ્યક્તિને શિક્ષણ ઉપરથી રુચિ ઘટી જાય છે. તે શિક્ષણ પરત્વે એક નકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી લે છે. બીજું, લોકોના માનસિક સ્થિતિ ઉપર પણ તેની વિપરીત અસર થાય છે. કામ નથી મળતું, દિન પ્રતિદિન કામની શોધમાં ભટક્યા કરે છે, યોગ્ય કામ નથી મળતું, પોતાની લાયકાત અનુસારનું કામ નથી મળતું, માટે લોકો નિરાશ બને છે, હતાશામાં ધકેલાઈ જાય છે. અને ઘણી વખત એ લોકોની હતાશા તેમનો માનસિક રોગ પણ બની જાય છે, અને માનસિક રોગથી તેઓ પીડાતા રહે છે. સમાજ ઉપર પણ તેની વિપરીત અસર થાય છે. કઈ રીતે? તો કે સામાજિક રીતે અસામાજિક અને અનૈતિક પ્રવૃત્તિઓ લોકો આચરવા લાગે છે. હવે લાયકાત અનુસાર કામ ન મળે તો કેટલા દિવસ લોકો બેકાર રહે? તો કે બેકારી એક વખત તેમને ખાઈ જાય, બેકારી તેમને ગરીબ બનાવી દે, એ પૂર્વે જ એ યુવકો કે લોકો છે તે આવક મેળવવાનું કોઈ પણ સાધન પકડી લે છે. અને ઘણી વખત એવું પણ બને કે તે સમાજને માન્ય ન હોય એવી પ્રવૃત્તિ કરે, નીતિમત્તાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે. અને એ અસામાજિક ને અનૈતિક પ્રવૃત્તિઓ કેવી હોય? તો કે માદક દ્રવ્યોની કે નશીલા દ્રવ્યોની હેરફેર કરે, એટલે કે સ્મગલિંગ કરે. અને એનાથી પણ વિપરીત તો કે બેકાર માણસની આવક નથી અને બેકારી તેમને ન ખાઈ જાય એ માટે ઘણી વખત તે ચોરી કે લૂંટફાટ પણ કરે, ખંડણી વસૂલ કરે, લોકોને બ્લેકમેલ કરે. કેટલાક ભણેલા યુવકો એવા પણ છે કે જે ખૂબ જ આઈટી કોર્સ ઉપર ટેકનિશિયન બનીને ભણેલા હોય છે, એટલી હદે તેમને લાયકાત પ્રાપ્ત કરેલી હોય છે, પણ કામ ન મળે તો તે સાયબર ક્રાઇમ પણ કરે છે. સાયબર ક્રાઇમ એટલે શું? તો કે ઓનલાઈન ગુના કરે, ઓનલાઈન ચોરી કરે, બેંક લૂંટે, બેંકના એકાઉન્ટ લૂંટે, એક એકાઉન્ટમાંથી ગેરકાયદેસર રીતે બીજા એકાઉન્ટની અંદર નાણાંને ટ્રાન્સફર કરી દે. આવા ગુનાઓને સાયબર ક્રાઇમ કહેવાય. આ ભણેલા યુવકો કરતા હોય છે. શા માટે કરે છે? તો કે તે જે કક્ષા ઉપર ભણ્યો છે એ કક્ષા ઉપર તેમને સમયસર કામ નથી મળતું,
હવે તે કામ વગરનો બેકાર છે તો આવી અનૈતિક પ્રવૃત્તિનો આશરો લે છે. એટલે બેરોજગારની અસર માત્ર કુટુંબ પરિવાર ઉપર જ થાય છે, લોકોના માનસિક પટ ઉપર જ થાય છે એવું નથી. બેરોજગારીની અસર સમાજ ઉપર પણ થાય છે, સમાજની નીતિમત્તા ઉપર પણ થાય છે. કેટલીક વખત બેરોજગારીના કારણે આર્થિક અસમાનતા સર્જાય છે. જે લોકોની પાસે રોજગાર છે, આવકનું સાધન છે, તે દિન પ્રતિદિન ઊંચા વર્ગ ઉપર તરફ જતા રહે છે, ધનિક બનતા જાય છે. જેની પાસે રોજગાર નથી, આવકનું સાધન નથી, તે દિન પ્રતિદિન ગરીબ બનતો જાય છે. પરિણામ સ્વરૂપે એક પ્રકારની એવી અસમાનતા સર્જાય છે જે વર્ગ ભેદ સર્જે છે. ગરીબ અમીર જેવા વર્ગ ભેદો સર્જાય છે. સાથે સાથે બેરોજગારીના કારણે લોકો વ્યસન તરફ પણ વળે છે. રોજગાર નથી મળતો તો તે હતાશ થાય છે, નિરાશ બને છે. હતાશા તેમની માનસિક પીડા બની જાય છે. માનસિક પીડાને દૂર કરવા માટે તે વ્યસનનો સહારો લે છે. માદક દ્રવ્યો, નશીલા પદાર્થોનું સેવન કરે છે અને તે વ્યસન તરફ વળી જતા હોય છે, જે તેમના શરીરને ખૂબ જ નુકસાન પણ કરતા હોય છે અને બીમારીઓને નોંધતા હોય છે. સાથે સાથે એવું ઘણી વખત બને કે એક બાજુ બેરોજગારી છે, બેરોજગારીના કારણે ગરીબી વધે છે અને બજારમાં ચીજવસ્તુના ભાવમાં વધારો થાય છે. હવે જ્યારે બજારની અંદર ચીજવસ્તુના ભાવ વધે છે ત્યારે બેકાર અને ગરીબ લોકોનું જીવન જીવવું જ કપરું બની જાય છે. એ ચીજવસ્તુના જરૂરિયાતી ચીજવસ્તુના ભાવ એટલી હદે વધી જતા હોય છે કે બેકાર માણસ આવકના અભાવને કારણે પોતાની જરૂરિયાત સંતોષી શકે તેટલી ચીજવસ્તુ ખરીદી શકતા નથી. માટે તેમને જરૂરિયાતી ચીજવસ્તુઓથી વંચિત રહેવું પડે છે. તેમનું જીવન ધોરણ કથળે છે, જીવન ધોરણ નીચું આવે છે. આવી તો કુટુંબ, પરિવાર, સમાજ અને સામાજિક પ્રવૃત્તિઓ ઉપર બેરોજગારીની અનેક વિપરીત અસરો પડે છે. તો આવા સંજોગોની અંદર શું કરવું જોઈએ? તો કે બેરોજગારીને દૂર કરવી જોઈએ. બેરોજગારીને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? સરકારે શું કરવું જોઈએ? સરકારે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? આજે સરકાર બેરોજગારીને દૂર કરવા માટે કયા ઉપાય હાથ ધરી રહી છે? એ બધા જ ઉપાયોની આપણે વાત કરીશું હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર. તો આજે આપણે બેરોજગારીની કારણો અને બેરોજગારીની અસરો આટલું સમજીને આપણા વિડિયો કે લેક્ચરને અહીં વિરામ આપીએ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બેરોજગારીને દૂર કરવા માટેના ઉપાયો અને શ્રમ શક્તિનું યોગ્ય આયોજન એની આપણે વાત કરીશું. ત્યાં સુધી તમે આગળ જે આપણે ભણવાનું છે તે વાંચી લેજો અને ભણ્યા છીએ તે પણ વાંચવાનું ચાલુ રાખજો. ખુલતી ટર્મ બાદ એટલે કે ખુલતા વેકેશન પછી જો પરીક્ષા હોય તો તમે સારી રીતે પરીક્ષા આપી શકો. ત્યાં સુધી પેપર સ્ટાઇલ શું છે લગભગ તો તમને બધાને મળી ગઈ હશે. પેપર સ્ટાઇલને સમજવાનો પ્રયત્ન કરશો. ન સમજાય તો વોટ્સએપ દ્વારા પૂછી શકો છો અને જો સમય રહેશે તો પેપર સ્ટાઇલ કેવી રીતના છે ને પેપર કેવું લખવું એના માટેનો એક વિડીયો બનાવીશ તો તમને એ સમજાવી દઈશ. અને આજનું આપણે અહીંયા પૂરું કરીએ અને હવે પછીનો એક વિડીયો બનશે આ પાઠનો, તે આપણે કાલે ભણીશું. આ પાઠ પૂર્ણ થયા પછી તમારે પ્રકરણ 4 ભણવાનું છે. આપણા પરીક્ષાના એટલા પાઠ છે પ્રથમ પરીક્ષાના, અને દિવાળી પછી આપણે બીજી ટર્મની અંદર બીજી પરીક્ષાના પાઠ ભણીશું.